જો બેટા તમે ગુજસેટ 2024 ની તૈયારી કરી રહ્યા છો, ચાહે કોઈ પણ મીડિયમ છે, ગુજરાતી મીડિયમ કે ઇંગ્લિશ મીડિયમ, તો આ વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વનો થવાનો છે. ઘણી વખત મહેનત કરતા સ્માર્ટ વર્ક બહુ જ મહત્વનું હોય છે. તમે બધી જગ્યાએ માનતા હશો કે ભાઈ મજૂરી નહીં કરવી, મહેનત બહુ વધારે પડતી નથી કરવી, પણ સ્માર્ટ ગેમ રમવી છે અને સ્માર્ટ ગેમથી સારા માર્ક લાવવા છે. તો આજે હું તમને ગુજસેટની પરીક્ષાના અમુક સ્માર્ટ હેક કહેવાનો છું. એ હેક તમે એમસીક્યુમાં એપ્લાય કરશો તો તમને ઘણો બધો બેનિફિટ થશે. હું છેલ્લા 10 વર્ષથી વિદ્યાર્થીઓને ઓફલાઈન અને ઓનલાઈન ગુજસેટ, જેડબલઈ, નીટ અને બોર્ડની પ્રિપરેશન કરાવું છું. સાથે સાથે એન્જિનિયરિંગમાં તો અમે 2010ના ફિલ્ડથી છીએ. તો એમસીક્યુની અંદર કઈ રીતનું પેપર સેટરનું દિમાગ ચાલતું હોય છે એનો થોડો ઘણો આઈડિયા અમને છે, તે હું તમારી સાથે આજે શેર કરવાનો છે. તો આ વિડીયો આખો જોજો, તમને 100% બેનિફિશિયલ થશે. સાથે સાથે ગુજસેટની તૈયારી જો તમારે અમારી સાથે ફ્રી ઓફ કોસ્ટ કરવી હોય, લાઈવ વિડીયો, ફ્રી મટીરિયલ, ટેસ્ટ બધું જ, તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં વોટ્સએપ ગ્રુપની લિંક છે. ખાસ જોડાઈ જજો. કોઈ પણ એક જ ગ્રુપમાં જોડાવાનું છે, ફરીથી જોડાવાની જરૂર નથી. જો ત્યાં જોડાઈ ના શકો તો આપણો નંબર આપેલો છે, એના પર મેસેજ કરજો, અમારી ટીમ તમને જોડી દેશે ને એના પછી એ જ ગ્રુપથી આખી તમારી એડમિશન પ્રોસેસમાં અમે તમારી સાથે રહીશું. ફ્રી ઓફ કોસ્ટ તમને આખું માર્ગદર્શન આપવાના. અને જો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન પ્રેસ કરજો, જેથી આવનારી આવી તમામ અપડેટ તમને ઘરે બેઠા ઇન્સ્ટન્ટ મળતી રહે. યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. તમારું બધાનું હાર્દિક સ્વાગત છે તમારી આ યુટ્યુબ ચેનલ પ્રિયેશ વિદ્યાપીઠ. હવે ગુજસેટની અંદર ખાસ ધ્યાન રાખવાનું છે, આ વસ્તુ ગુજસેટની અંદર નહીં, કોઈ પણ પરીક્ષા હોય એમાં એપ્લાય થતી હોય. સૌથી પહેલી વસ્તુ, તમે જ્યારે એમસીક્યુ એટેમ્પ કરો છો ત્યારે 4 ઓપ્શન તમને આપ્યા છે. એમાં ઓલ ઓફ અબાઉ નામનો ઓપ્શન હોય, બરાબર, ઉપરના બધા જ ઓલ ઓફ અબાઉ, ઉપરના બધા જ આવો જો ઓપ્શન બેટા આપ્યો હોય તો આ હોવાની શક્યતા 90% થી પણ વધારે છે. બરાબર, આ જ ઓપ્શન હોવાની શક્યતા 90% થી વધારે છે. અને તમને જો એવો કોઈ ઓપ્શન આપ્યો હોય નન ઓફ અબાઉ, તો ઉપરનામાંથી એક પણ નહીં, તો આ ઓપ્શન હોવાની શક્યતા બેટા 10% થી પણ ઓછી છે. બરાબર, જો ઓલ ઓફ અબાઉ આપ્યો હોય તો ખાસ એના ઉપર નજર નાખજો, એની શક્યતા સૌથી વધારે હશે. અને નન ઓફ અબાઉ હોય, ઉપરનામાંથી એક પણ નહીં, તો એની શક્યતા 10% હોય. મોસ્ટલી બાયોલોજીમાં સૌથી વધારે મેં જોયેલું છે. ફિઝિક્સમાં પણ અમુક જગ્યાએ આ વસ્તુ આવતી હોય છે. ફિઝિક્સની અંદર એક વસ્તુ બીજી જોવા મળી છે કે ભાઈ ઓપ્શનમાં 0 આવતું હોય, 0, તો આ આવવાની શક્યતા પણ 90% થી વધારે હોય છે. જો તમે વિશ્વાસ ના હોય, બોર્ડનું પેપર ફિઝિક્સનું ઉઠાવી લો, 0 ઓપ્શન વાળા ખાસ એમસીક્યુ જોજો, તમને ખબર પડશે કે એમાં 0 જવાબ આવતો હતો. તો આ 3 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સૌથી પહેલા હેક છે. હવે ગુજસેટની પરીક્ષાની અંદર નેગેટિવ માર્કિંગ હોય તો સર કેટલા એમસીક્યુ એટેમ્પ કરવા જોઈએ? હું તમને એક વસ્તુ સિમ્પલ સમજાવું છું. સૌથી પહેલા તમારે એમસીક્યુ એટેમ્પ કરતી વખતે કેટલી વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે સૌથી પહેલા એમસીક્યુ સોલ્વ કરવાનું ચાલુ કરો. જે પહેલી નજરે સોલ્વ થઈ જાય છે, સોલ્વ બધા કરી નાખો. બરાબર, હું સૌથી છેલ્લે બધા કુંડાળા કરવા બેસીશ એવું ના કરતા, નહીં પૂરું થાય. કેમ કે એક ગોળા કરવામાં તમારી કેટલી સેકન્ડ જાય તમને આઈડિયા નહીં હોય. હું 10 મિનિટમાં 120 ગોળ કરી નાખીશ, ખોટી વાત નહીં થાય. બરાબર, પેપર અધૂરું રહી જશે. જેટલા થતા જાય એટલા કરતા જાઓ. બરાબર, પહેલી નજરે સોલ્વ. હવે કોઈ એમસીક્યુ સોલ્વ નથી થતું, 2-3 મિનિટ નીકળી ગઈ, તો એને ત્યાં મૂકી દો, પહેલા આગળ સ્વિચ થઈ જાઓ. તો પહેલી નજરે જેટલા સોલ્વ થાય છે એ બધા પહેલા તો સોલ્વ કરી જ નાખો. બરાબર, માની લો કે 120 માંથી તમે 90 જેવા સોલ્વ કરી નાખ્યા. બરાબર, 90 જેવા. કેટલા બાકી રહ્યા? 30 એમસીક્યુ બાકી રહ્યા હવે તમારા. હવે બીજો રાઉન્ડ તમારે લેવાનો છે. બીજો રાઉન્ડ સોલ્વ કરવાનું ચાલુ કરો. ઘણી વખત એવું થાય બીજું રાઉન્ડ લઈને તો 30 માંથી 15 જેવા સોલ્વ થઈ જાય, 20 જેવા સોલ્વ થઈ જાય, પછી બાકી રહે છેલ્લા 10. બરાબર, છેલ્લા 10 ખાસ આવું કરતા હોઈએ ત્યારે ટીક કરવામાં ધ્યાન રાખવું કે ભાઈ 1 નંબરનો સોલ્વ કરો તો OMR માં 1 માં જ ટીક કરવું, 2 નો સોલ્વ કરો OMR માં 2 માં જ લખવું. આડું લખાઈ ગયું તો મફતના માર્ક જતા રહેશે. બ્લેક પેનનો જ ઉપયોગ કરવાનો છે, શાંતિથી ગોળ કુંડાળા કરવાના છે. એમ પેપર તમારા મશીનમાં ચેક થવાના છે. બરાબર, મશીનને મગજ ના હોય, મશીનને જે કોડ આપવામાં આવ્યો એટલું જ એના મગજ હોય. બરાબર, જે બધી ભૂલો બોર્ડના પેપરમાં ભૂલો કરી છે હવે ના કરતા, અને પાછો મેસેજ મને ના કરતા કે સાહેબ આ ભૂલ થઈ ગઈ. જિંદગીમાં ક્યાં સુધી ભૂલો કરતા રહેશો? જિંદગીમાં એક ભૂલ તમે કરી લીધી, પણ એની એ જ ભૂલ હજી ફરીથી કેટલી વાર કર્યા કરશો? બરાબર, તો આ વખતે ગુજસેટના પેપરમાં એક પણ ભૂલ ના થાય એનું તમારે ખાસ ધ્યાન રાખવાનું જ છે. તો જે પ્રમાણે થતું જાય એમ તમે ટીક કરતા જાઓ, થતું જાય એમ ટીક કરતા જાઓ. હવે વધ્યા છેલ્લા 10 એમસીક્યુ. તો 10 માં સર હું તુક્કો મારું કે છોડીને આવું? બરાબર, તો હું તમને સમજાવું. ચલો, માની લો કે તમારા 5 એમસીક્યુ બાકી હોત, 5 એમસીક્યુ તમારા છેલ્લા બાકી હોત તો તમે શું કરી શકત? સમજો, તમે એક એમસીક્યુ, બીજો એમસીક્યુ, ત્રીજો, ચોથો, 5મો, બરાબર, તમે બધા ટીક કરીને આવ્યા. બરાબર, બધા તમે ટીક કરીને આવ્યા. કોઈ એક તમારો સાચો પડી ગયો, 1 માર્ક તમને મળશે અહીંયા. અને તમે ટીક કરવાના નહોતા તો 5 માર્ક તો આમે જવાના હતા.
તમે એકે ટીક ના કરો તો 5 તો તમારા જાત જ, પણ તમે 4 વધારાના ટીક કર્યા અને 4 એ 4 ખોટા પડ્યા, તો 4 માર્ક તો તમારા જશે જ. 0.25 ને 0.25 નેગેટિવ માર્ક, બીજો 1 માર્ક તમારો જશે. તો ફરક શું પડે? 1 માર્ક અહીંયા મળ્યો, 1 માર્ક ગયો, બેલેન્સ થઈ ગયું, અને 4 તો આમે જવાના હતા. બરાબર, તો તમે 5 ટીક કર્યા તો તમારા 4 માર્ક ગયા ખાલી. લોજિક સમજો છો? અને આ 1 માર્ક નેગેટિવ નો હતો, એ તો સામે ગયો. બરાબર, તો તમારું બેલેન્સ થઈ ગયું, તો કોઈ નુકસાન બી નહીં, ફાયદો નહીં. પણ જો સમજજો, 5 માંથી તમારા 2 સાચા પડી ગયા તો 2 માર્ક મળશે. 3 ખોટા પડ્યા, 3, તો 3 માર્ક તો જાય છે, તો આમે જવાના હતા. 1 પોઈન્ટ કેટલા 0.75 તમારું નેગેટિવ થશે ને, 2 માંથી 0.75 કરો તો બી તમે ફાયદામાં છો. 1.25 તો બી તમે. તો મારું પર્સનલી સજેશન આવું હોય છે કે જો 5-7 એમસીક્યુ બાકી વધતા હોય તો ટીક કરીને આવી જવા જોઈએ, પણ 20 એમસીક્યુ ના જવાબ ના આવડતા હોય તો રિસ્ક લેવા જેવું નથી. બરાબર, એમાં 100% નેગેટિવ જ જાય. બરાબર, એમાં 100% નેગેટિવ જ જાય. પણ 5-7 એમસીક્યુ તમને આવડતા બાકી હોય તો તમે આવું રિસ્ક લઈ શકો છો. એમાં તમે કોઈ પણ એક ઓપ્શન બી લખીને આવી શકો છો. બરાબર, તમે 90 એમસીક્યુ નો રેશિયો જોઈ લો કે ભાઈ કેટલામાં એ આવ્યો, કેટલામાં બી આવ્યો, કેટલામાં સી, કેટલામાં ડી. મોસ્ટ પ્રોબેબલી આનું વેટેજ 25% અને 25% હોય જ છે. બરાબર, તો જોઈ લો કે ભાઈ કયો ઓપ્શન વધારે નથી આવતો, તો પેલા જે 5-7 બાકી છે એમાં એ જ ઓપ્શન ટીક કરતા હો. મોસ્ટ પ્રોબેબલી એવું થતું જ હોય છે. બરાબર, એ લોકો એવું નથી હોતું કે આખા પેપરમાં સૌથી વધારે એ હોય, સૌથી વધારે બી, એવું ક્યારે હોય નહીં. તો આટલી વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે ભાઈ જો તમારા 5 તમે લખીને આયા, 1 સાચો પડે તો 1 માર્ક, 4 ખોટા પડ્યા તો 1 નેગેટિવ, 4 તો આમે જવાના હતા, તમે છોડા વધારાનો 1 ગયો પણ 1 અહીંયા આવી ગયો તો બેલેન્સ થઈ ગયું, તો બધું 0-0. હવે એવું થયું 2 સાચા પડ્યા, 3 ખોટા પડ્યા તો 0.25 એટલે 0.75. 2 તમારા આયા, 2 માંથી 0.75 ગયા, એટલે 3 તો આમે જવાના હતા, આપણે તો નેગેટિવ જ જોઈ રહ્યા છીએ. તો 2 - 0.75 કરું તો 1.25 નો તો બેનિફિટ છે નહીં. તો આવું ઘણી વખત ઓછા એમસીક્યુ બાકી રહેતા હોય તો તમને ફાયદો થતો હોય તો કેટલી વસ્તુનું ધ્યાન રાખશો? ઓલ ઓફ અબાવ હોય તો એ જ આવશે. મોસ્ટ પ્રોબેબલી નન ઓફ અબાવ, 0 વાળા ઓપ્શન ખાસ ધ્યાન રાખજો. મોસ્ટલી ચાન્સીસ 0 ના હોય છે. એમસીક્યુ પહેલી નજરથી જોઈ લો, જેટલા થાય એટલા કરી લો. આ બધી વસ્તુ તમે અત્યારથી જે ટેસ્ટ આપો છો ને એમાં એપ્લાય કરવાનું ચાલુ કરશો તો કોન્ફિડન્સ વધવાનું ચાલુ થશે. અને પ્રશ્ન જોઈને તમને 1-2 એમસીક્યુ ના ઓપ્શન તો એવા દેખાઈ જશે કે આ તો ના જ આવે, કંઈક નવું જ લખેલું હોય જે તમે તમારા જીવનમાં ક્યારેય ના જોયું હોય. કેમ કે જ્યારે પેપર સેટર પ્રશ્ન બનાવતો હોય તો 4 ઓપ્શન બનાવવામાં એને મહેનત કરવી પડે. તો એકાદ ઓપ્શન તો તમને એવો દેખાઈ જાય કે જે એના રિલેટેડ હોય જ નહીં, તો એને તો પહેલા ઉડાડી જ દો. બરાબર, તો આ પ્રેક્ટિસ અથવા તમે એક્ઝામ આપવાનું ચાલુ કરો છો તો અત્યારથી તમારે કરવા લાગવાની છે. અત્યારથી આ પ્રેક્ટિસ તમારે કરવા લાગવાની છે. અને ફ્રીમાં જો તમારે ગુજસેટની ટેસ્ટ આપવી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર એક લિંક આપેલી છે. બરાબર, સરસ મજાનું ત્યાં રજીસ્ટ્રેશન કરી લો. ફ્રી ઓફ કોસ્ટ તમે ગુજરાતી મીડિયમ, ઇંગ્લિશ મીડિયમ અને હિન્દી મીડિયમમાં દરેક સબ્જેક્ટ્સની ફ્રીમાં ગુજસેટની ટેસ્ટ આપી શકો. બરાબર, ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, સરસ મજાનું રજીસ્ટ્રેશન કરી દો. એકવાર કર્યું હોય તો ફરીથી કરવાની જરૂર નથી. અને સરસ મજાનું નેગેટિવ માર્કિંગ સાથે જેટલા ચેપ્ટરની જેટલી ટેસ્ટ આપવી હોય એ તમે ત્યાંથી આપી શકો. તો લિંક હું નીચે આપી દઉં છું. તો આ વિડીયો બધા મિત્રોમાં જરૂરથી શેર કરી દેજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. દરેક કોલેજના કટ ઓફ અને એસીપીસીની માહિતી શોર્ટમાં જોઈતી હોય, 1 મિનિટના વિડીયો, તો આપણા ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પ્રિયસર વિદ્યાપીઠ પર આપણે મૂકી રહ્યા છીએ. તો ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પ્રિયસર વિદ્યાપીઠને પણ ફોલો કરવાનું ભૂલતા. તો મળી આવી જ કોઈ નવી અપડેટ સાથે. ટિલ ધેન બાય, ટેક કેર.